અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી 1.5 વર્ષ માટે બંધ કરવામાં આવશે। આગામી 1.5 વર્ષ સુધી આ સારંગપુર બ્રિજ બંધ રહેશે। નવા બ્રિજની કામગીરીને લઈને આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 2 જાન્યુઆરી 2025 થી 30 જૂન 2026 સુધી આ બ્રિજ બંધ રહેશે। પોલીસ કમિશનરે આ બ્રિજ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિતા, સારંગપુર બ્રિજ બંધ રહેશે તો કોઈ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ છે કે કેમ? અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લગભગ 1.5 વર્ષ સુધી આ બ્રિજ બંધ રહેવાનો છે। હાલ જે બ્રિજ છે તોડીને નવો એક બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાની છે, જે સંદર્ભે 3 જાન્યુઆરીથી આ બ્રિજ બંધ થવા જઈ રહ્યો છે। એટલે આવનાર દિવસોમાં વાહન ચાલકો છે એમના માટે એક મોટી મુસીબત અને મુશ્કેલી સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ છે। બ્રિજ બની ગયા પછી લોકોને રાહત થવાની છે, પણ હાલની વાત કરીએ તો હાલ કાલુપુર રેલવે સ્ટેશન છે એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે એક સાઈડ બંધ છે, બીજી તરફ આ બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી વાહન ચાલકોએ જે ડાયવર્ઝન છે ડાયવર્ઝન એટલે કે હવે અન્ય 2 આસપાસના જે રસ્તાઓ છે એ રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે। 4 જેટલા વૈકલ્પિક માર્ગ હોય છે એ અપનાવી શકશે જે લોકો છે। એમાં એક અનુપમ સિનેમાનો જે બ્રિજ છે, અનુપમ બ્રિજ, એનો સમાવેશ થાય છે। સાથે સાથે આસપાસના જે રસ્તાઓ છે એ રસ્તાનો પણ લોકો ઉપયોગ કરી શકશે। પણ હાલ એક મોટી જાણકારી સામે આવી છે, જેમાં જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે। એ પ્રમાણે 2 દિવસ પછી એટલે કે 3 તારીખથી આ બ્રિજ વાહન ચાલકો માટે બંધ થવા જઈ રહ્યો છે। જી અર્પિત, બિલકુલ આભાર આપનો।